નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીટીપી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. વાહનની નંબર પ્લેટ સાથે જો છેડછાડ કરી હશે તો ચેતી જજો, કારણ કે રાજકોટમાં વાહનમાં નંબર પ્લેટ નહીં હોય તો પેટ્રોલ તમને નહીં મળે. નંબર પ્લેટ સાથે છેડછાડને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. વાહનની નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ, ડીઝલ અને સીએનજી નહીં મળે. વાહનની નંબર પ્લેટ સાથે ચેડા કર્યા હશે તો પણ ઈંધણ ન આપવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તો નિયમનો ભંગ કરનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. શહેરના પેટ્રોલ પંપ પર વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક પણ કર્યું. પોલીસ કમિશનરના નિર્ણયને વાહન ચાલકોએ આવકાર્યો છે. પોલીસના આ નિર્ણયથી અસામાજિક તત્વોનો ત્રાસ ઘટશે તેવું નાગરિકો માની રહ્યા છે. રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો તમારી નંબર પ્લેટ નહીં હોય તો તેમને પેટ્રોલ નહીં આપવામાં આવે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. વીટીવી દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે અને હાલ આજે અલગ અલગ લોકો છે તે પેટ્રોલ પુરાવવા માટે આવી રહ્યા છે અને નંબર પ્લેટ સહિતની બાબતો છે તેને લઈને હવે જે કહી શકાય છે કે ચકાસણી છે તે કરવામાં આવી રહી છે. દાદા છે તે શીશામાં પેટ્રોલ પુરાવવા માટે આવ્યા છે, પરંતુ સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે, કારણ કે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આપણી સાથે જે અહીંના વાહન ચાલકો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. દાદા, એક કમિશનરે નિયમ જાહેર કર્યો છે, શું કહેશો? ઇટ ઇઝ વેરી ગુડ. તો એનાથી લાભ એવો થાય કે નંબર પ્લેટ વગરના હોય એ ગમે એ અસામાજિક તત્વો હોઈ શકે, કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ આચરી શકે. ધીસ ઇઝ ધ બેસ્ટ વે. તમારા વાહનમાં જો નંબર પ્લેટ નહીં હોય તો પેટ્રોલ નહીં આપે? નહીં મળે, નહીં. દેટ ઇઝ રાઈટ. એક્સલન્ટ. ચોક્કસથી જે સિનિયર સિટીઝન છે ત્યાં જે નિર્ણય છે તેને વધાવી રહ્યા છે, કારણ કે જે પ્રકારનો નિર્ણય આવ્યો છે અને કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અને આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો. હાલ વીટીવીની ટીમ છે તે અહીંયા પહોંચી છે અને જે પ્રમાણે નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં તે પ્રકારે હવે એટલે કે જે વાહન ચાલકો હોય છે તેમને ક્યાંક જે નંબર પ્લેટ નહીં હોય તો તેમને પેટ્રોલ નહીં મળે. અને જે ચોક્કસથી જે આ જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે 60 દિવસ માટેનું આ જાહેરનામું છે, એટલે કે સમગ્ર રાજ્યમાં રાજકોટ શહેરમાં આ પ્રકારનો પ્રયોગ છે તે કરવામાં આવી રહ્યો છે. અને જે કહી શકાય છે કે લોકો છે તે પેટ્રોલ પુરાવવા માટે આવી રહ્યા છે અને હાલ મોટી સંખ્યામાં વહેલી સવારથી જ લોકો પેટ્રોલ પુરાવવા માટે આવતા હોય છે. આપણે જે અહીંયા ફિલરમેન છે તેમને પૂછ્યું, ભાઈ, કમિશનરે હવે જાહેરનામું બહાર પાડ્યું છે કે નંબર પ્લેટ નહીં હોય તો તમે પેટ્રોલ નહીં આપો, તો તમે નહીં આપો, શું કહેશો? ના, નહીં આપીએ અમે. પેટ્રોલ આપવાની મંગાવીએ તો પછી કાયદેસર જ હાલવાનું હોય ને. કોઈ આવે છે નંબર પ્લેટ વિના ના? અત્યારે આજથી જાગુ ગયા, એક ગાડી આવી એને ના પાડી ગયા, પછી આગળ જોઈ કેટલી આવે. નિર્ણય સારો છે, શું માનો? નિર્ણય તો સારો છે કે આમાં ગેરકાયદેસર બંધ થઈ જાય નંબર પ્લેટ વગર. ચોક્કસથી જે પ્રમાણે વાહન ચાલકો છે સાથે ફિલરમેન છે તે પણ વાત કરી રહ્યા છે કે જે નંબર પ્લેટ નહીં હોય તો પેટ્રોલ હવે નહીં, એટલે કે જે કમિશનરનો નિર્ણય છે તે ખૂબ સારો હોવાનું પણ લોકો છે તે માની રહ્યા છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો. પેટ્રોલ જે છે તે જરૂરી વસ્તુ હોય છે અને લોકો છે તેમને સતત આ પેટ્રોલ વગર ચાલતું ન હોય છે, અલગ અલગ ટ્રાવેલિંગ કરવું પડતું હોય છે. પરંતુ જે કમિશનર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તેને જ લઈને હવે લોકો છે, વાહન ચાલકો છે તે સ્વૈચ્છિક જે આ પ્રકારે જોડાઈ રહ્યા છે, એટલે કે જો નંબર પ્લેટ નહીં હોય તો તમને પેટ્રોલ છે તે નહીં મળે. જે પ્રકારે વાહન ચાલકો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરશું. ભાઈ, કમિશનરે એક નિર્ણય જાહેર કર્યો છે. ભાઈ, ચોક્કસથી જે પ્રકારે વાહન ચાલકો છે તે હાલ આ પ્રકારે પેટ્રોલ પુરાવીને જઈ રહ્યા છે અને જે નિર્ણય બહાર પાડ્યો છે ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક લોકો છે તે પણ અમલ કરતા જોવા મળી રહ્યા છે, કારણ કે જો તમારી આ નંબર પ્લેટ હોય છે, આ નંબર પ્લેટ નહીં હોય તો તમને પેટ્રોલ નહીં આપવામાં આવે. એટલે કે જે ચોક્કસથી આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો. જે પ્રકારે વાહન ચાલકોને પેટ્રોલ જો પુરાવવું હશે તો તેમને જે આ વાહનોની જે નિયમો હશે તેનું ચુસ્તપણે પાલન કરવું જોશે. એટલે કે કમિશનરે આજથી આ જાહેરનામું છે તે બહાર પાડ્યું છે અને આજથી અમલ છે તે થઈ રહ્યો છે. રાજકોટમાં પણ હવે જે આ પ્રકારે પેટ્રોલ પુરાવવા આવતા લોકો છે તેમને લઈને ક્યાંક ને ક્યાંક હવે જે પ્રકારે ફિલરમેન છે, એટલે કે પેટ્રોલ જે પૂરી આપતા લોકો છે તે પણ પેટ્રોલ આપવાની ના પાડી રહ્યા છે. એટલે કે હવે આ પ્રકારના જે વાહનમાં નંબર પ્લેટ નહીં હોય તેમને પેટ્રોલ છે તે રાજકોટમાં સદંતર બંધ કરવાનો નિર્ણય છે તે આજથી લેવામાં આવ્યો છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સંદર્ભ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.
તો સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડવા જઈ રહ્યો છે, કારણ કે અદાણી બાદ હવે ગુજરાત ગેસે પણ ભાવ વધાર્યા છે. ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં વધારો કર્યો. ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹3.75 નો વધારો કર્યો છે. પ્રતિ કિલો હવે સીએનજીનો ભાવ રહેશે ₹88.76. તો અદાણી ગેસના ભાવમાં તો વધારો હતો જ, અને સાથે સાથે હવે ગુજરાત ગેસે પણ સીએનજીના ભાવમાં વધારો કરી દીધો છે. ₹3.75 વધારો કર્યો છે, એટલે કે ₹3.75 જેટલો હવે એ વધારો એ ગેસના ભાવ ઉપર મૂકવામાં આવ્યો છે. તો સામાન્ય જનતા પર મોંઘવારીનો આ વધુ એક માર. અદાણી બાદ હવે ગુજરાત ગેસે પણ ભાવ વધાર્યા છે, અને સૌથી પહેલા તો અદાણીએ પોતાના ગેસના ભાવ વધાર્યા હતા સીએનજીના, અને ત્યારબાદ હવે ગુજરાત ગેસે પણ સીએનજીના ભાવ વધારી દીધા છે. ₹3.75 નો વધારો એ ઝીંકવામાં આવ્યો છે. તો હવે ₹3.75 એ વધારે ગ્રાહકોને આપવા પડશે. તો આ પહેલા જયારે ભાવ વધારો નહોતો ત્યારે લોકોને એક હાશકારો હતો, અને ખાસ તો ગુજરાત ગેસમાંથી પણ જે લોકોની કારમાં સીએનજી હતી, જે લોકો રિક્ષા ચાલકો છે, સીએનજી રિક્ષા ચાલકો, એ લોકો ખાસ આગ્રહ રાખતા હતા કે ગુજરાત ગેસમાં જ ગેસ ભરાવવો, કારણ કે ભાવ ઓછા છે. અને હવે આજે ગુજરાત ગેસે પણ ભાવમાં વધારો કરી દીધો છે. ₹3.75 નો વધારો કરવામાં આવતા મોંઘવારીનો વધુ એક માર. તો આજ મુદ્દે સંવાદદાતા પાર્થ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે. પાર્થ, પહેલા અદાણીએ ભાવ વધારો કર્યો, ત્યારબાદ લોકો ગુજરાત ગેસમાં સીએનજી ભરાવવાનું પસંદ કરતા હતા, પણ હવે આજે તો ગુજરાત ગેસે પણ સીએનજીના ભાવ વધારી દીધા છે. પાર્થ, જી અંકુર, જે રીતે પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવ વધારો થયો હતો અને લગભગ 8 થી 10 રૂપિયાનો ભાવ વધારો પેટ્રોલ અને ડીઝલમાં થયો હતો, ત્યારે લોકો સીએનજી તરફ વળ્યા હતા. અને ત્યારબાદ સીએનજીમાં કહી શકાય કે ગ્રાહકોની સંખ્યામાં સતત વધારો થયો હતો. છેલ્લા 3 થી 4 મહિનાની વાત કરવામાં આવે તો અદાણી દ્વારા લગભગ 8 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, અને અદાણીમાં અત્યારે હાલમાં 94 રૂપિયા ભાવ છે. ત્યારે જે ગુજરાત ગેસ છે કે જે રાજ્ય સરકારનું સાહસ છે તેમાં 85 રૂપિયા ભાવ હતો સીએનજીનો પ્રતિ કિલોનો. ત્યારે હવે આજે એટલે કે વહેલી સવારથી જ નવો ભાવ અમલમાં આવ્યો છે, અને જે નવો ભાવ છે તેમાં લગભગ 3.75 એટલે કે ₹3.75 વધારો કરવામાં આવ્યો છે, જેથી આજનો નવો ભાવ 88.76 રૂપિયા થયો છે. ત્યારે એક કહી શકાય કે મોંઘવારીનો માર છે તે વધુ પડ્યો છે, કારણ કે જે લોકો અદાણીમાં પુરાવતા હતા, પરંતુ અદાણી બાદ તેઓ ગુજરાત ગેસ તરફ પડ્યા હતા, પરંતુ હવે ગુજરાત ગેસમાં પણ ભાવ વધારો થયો છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે વાહન ચાલકો ઉપર ક્યાંક ને ક્યાંક મોંઘવારીનો માર પડી રહ્યો છે. જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.